ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખીલતું ગમીરવંતુ ગુજરાત આપણું ગૌરવવંતુ ગુજરાત ખીલતું ગમીરવંતુ ગુજરાત વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા. એક તાણો અને એક વાણો, દરેક તાણામાંથી નિપજતું કલાત્મક કૌશલ્ય તથા તન મન અને મસ્તિષ્કના સમન્વયથી રચાતી અનોખી રચનાઓ. હાથશાળ ઉપર ફરતા આ હાથ જાણે કાપડ ઉપર કાવ્ય સર્જે છે. રેશમના તાંતણામાંથી તૈયાર થતા અદ્ભુત પટોળા, એક એક ગાંઠમાંથી સર્જાતી તાંગલિયા કલા, કલાત્મક કચ્છી શાલ કે ખંભાતની વિશ્વવિખ્યાત સિલ્ક સાડી અને ઘરચોળું. ગુજરાતની આગવી હાથશાળ કલાના આ કેટલાક અદ્વિતીય ઉદાહરણ છે. એક એક કૃતિઓમાં તેની ઉત્કૃષ્ટતા પ્રતિબિંબિત થાય છે. ગુજરાતની સૈકાઓ જૂની પારંપરિક હાથશાળ કળા એક અજાયબી સમાન છે, કારણ કે ખૂબ ખંતથી વણાયેલા આ વસ્ત્રોમાં માત્ર રંગ અને ડિઝાઇન જ નહીં, પરંતુ કારીગરોની જહેમત, જતન અને સાંસ્કૃતિક વારસો પણ ઝલકે છે. હાથશાળનો આ મધુર અવાજ ગુજરાતના વાઇબ્રન્ટ કલા વારસા અને સર્જનાત્મકતાનું પ્રતીક છે. અને પ્રતીક છે આ કારીગરોના પરિશ્રમ, સમર્પણ તથા વૈવિધ્યપૂર્ણ કલ્પનાશીલતાનું, જેણે ગુજરાતને વિશ્વના કલાફલક ઉપર મોખરાનું સ્થાન અપાવ્યું છે. આ કલાઓમાં શિરમોર છે પાટણના પટોળા. પાટણ એક સમયે ગુજરાતની રાજધાનીનું શહેર, પોતાના અનન્ય શિલ્પ, સ્થાપત્ય અને સાંસ્કૃતિક ધરોહર માટે જાણીતું છે. આ પ્રાચીન નગર પાટણ એ પટોળા કળા માટે પણ એટલું જ વિખ્યાત છે. પાટણના પટોળા માત્ર હસ્તકલા જ નથી, પરંતુ ગુજરાતના સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. આ કળા પેઢીઓથી ચાલી આવી છે અને આજે પણ જીવંત છે. પાટણનું જે પટોળું છે એ અમારા પરિવારમાં છેલ્લા 900 વર્ષથી ચાલ્યું આવે છે. હવે આ પટોળાની આપણે વાત કરીએ તો પટોળાની જે કલા છે એ સદીઓ પુરાની કલા છે કે જ્યારે દુનિયામાં, વિશ્વમાં કોઈની પાસે ડિઝાઇનવાળું કપડું બનાવવાની પદ્ધતિ નથી, ડિઝાઇન દોરવા માટેના ગ્રાફ પેપર પણ નહોતા કે ફૂટપટ્ટીના માપ પણ નહોતા શોધાયેલા. એ જમાનામાં અમારા વડવાઓએ આવી આધુનિક વણાટની પદ્ધતિ શોધેલી. અનેક સંઘર્ષ તથા ઝંઝાવાત વચ્ચે પટોળા કળાના કસબી કારીગરોએ પોતાની કાર્યકુશળતા અને સમર્પણથી આ કળાને સાચવી છે. પટોળાની જો વાત જોઈએ આપણે તો પટોળાની કલાએ ઘણા તડકા છાંયડા જોયા છે અને એ સાથે અમારા પરિવારે પણ ઘણી બધી મુશ્કેલીઓ વેઠી છે. પણ અમારી આ જે માતૃકલા છે, જેને અમે અમારા માતૃ રૂપે માનીએ છીએ, એ માતૃકલાને અમે એના મૂળ સ્વરૂપમાં જીવન રાખવા માટે અથાગ પ્રયત્નો કર્યા. એ પટોળું જે તે સમયે કુમારપાળ રાજાના સમયમાં જાલનાથી ખરીદીને પાટણમાં મંગાવવામાં આવતું હતું. કુમારપાળ રાજા પોતે જૈન ધર્મી હતા અને દરરોજ પૂજા કરવા માટે પવિત્ર વસ્તુ પહેરીને દેરાસરમાં પૂજા કરતા. અંગ્રેજો આપણા દેશમાં આવ્યા, શાસન ચાલુ કર્યું, એમનું ગુલામીમાં આપણે આવી ગયા. તો એ વખતે પટોળાનું માર્કેટ લગભગ ના બરાબર હતું. તો એ 1945નો સમય એવો હતો કે જ્યારે પટોળું લેવાવાળું, ખરીદવાવાળું કોઈ વર્ગ નહોતો. જે નવી પેઢી આમાં દાખલ થતી ગઈ, એ નવી પેઢીએ પણ એ જ વિચાર્યું કે આ આપણી માતૃકલા છે, એને કોઈ પણ ભોગે એના મૂળ સ્વરૂપમાં આપણે જાળવવાની છે. તો એના કારણે ધીરે ધીરે પછી ભારતમાં પણ આપણને ખરીદવાવાળો વર્ગ મળતો ગયો અને ધીરે ધીરે આ કામ આગળ વધતું ગયું. પાટણના પટોળાની ડબલ ઇકત ટેકનિક એ એક કુશળ હસ્તકૌશલ્ય છે, જેમાં રેશમના થ્રેડ્સને બાંધવામાં અને રંગવામાં આવે છે, જેથી બંને બાજુએ એક સરખા પેટર્ન અને રંગ દેખાય છે. એક પટોળા સાડી તૈયાર કરવી ખૂબ જ મહેનતભર્યું અને કઠિન કાર્ય છે,
જેમાં 4 થી 6 મહિનાનો સમય લાગે છે. પાટણનું પટોળું પ્રખ્યાત એટલા માટે છે કે એની જે ટેકનિક છે એમાં આપ જોઈ શકો છો કે જે ડિઝાઇન કપડા પર તમને દેખાઈ રહી છે એ પ્રિન્ટ નથી કરવામાં આવતી. બીજા બધા કપડામાં શું થાય કે પહેલાં કપડું તૈયાર થયા પછી ઉપર પ્રિન્ટિંગ કરવામાં આવતું હોય, જ્યારે પટોળામાં આખું રિવર્સ પ્રોસેસ છે, ઊંધો પ્રોસેસ છે કે એને ડિઝાઇન એના એક થ્રેડ ઉપર પહેલાં પાડવામાં આવતી હોય, પછી એનું કપડું વીવ કરવામાં આવતું હોય. એટલે કે આપ જોઈ શકો છો તાણા જેને આપણે ઊભા થાય જેને તાણા કહેતા હોય એમાં પણ ડિઝાઇન કરેલી છે. એઝ વેલ એઝ જે આડોતાર જેને આપણે વાણો કહેતા હોઈએ એ વાણામાં પણ અલગ અલગ ડિઝાઇન કરેલી હોય છે. કલર એટલા માપસર અને ગણતરીથી કરવામાં આવતા હોય કે જ્યારે વણાટ કરીએ ત્યારે ઊભા અને આડા તાણા અને વાણા એક્ઝેક્ટલી કલર ટુ કલર મેચ થઈ જતા હોય. આ જ એની મેઇન ખાસિયત છે. અને બીજી ખાસિયત એ છે કે એની બાદ જે ડિઝાઇન છે એની ભાત બંને બાજુ સરખી પડતી હોય, કારણ કે પ્રિન્ટિંગ નથી કરેલું, એક એક થ્રેડને રંગેલા હોય એટલે ડિઝાઇન કલર બંને બાજુ એક સરખા જ પડતા હોય. પટોળામાં ઊંધું સીધું હોતું જ નથી. પાટણથી પટોળા મોંઘા લાવજો. એક પટોળું 4 થી 5 માણસો જ્યારે અમે કામ કરતા હોય, 4 થી 5 માસ્ટર વ્યુઅર્સ, ત્યારે 4 થી 6 મહિને પટોળું તૈયાર થતું હોય. તો 4 થી 6 મહિનાના સમયગાળામાં આખી પ્રોસેસ બધી થતી હોય. ડિઝાઇન બનાવવાની પ્રોસેસ છે, રેશમ તૈયાર કરવાની પ્રોસેસ છે, તારની ગણતરીની પ્રોસેસ છે, અને વણાટ સુધી થઈને 4 થી 6 મહિના લાગે. એક પટોળાની કિંમત લગભગ 1.5 લાખથી ચાલુ થતી હોય અને પછી એની ડિઝાઇન કલર પ્રમાણે એની કિંમત 4.5-5 લાખ સુધી જતી હોય છે. પટોળાની બીજી વિશેષતા એ છે કે એમાં પ્રાકૃતિક રંગોનો જ ઉપયોગ થાય છે અને એટલે જ પટોળાની ભાત ક્યારેય ફીટતી નથી. જે કલર્સમાં જેમ કે આ સાડીમાં તમે જોઈ રહ્યા છો બધા વનસ્પતિજન્ય કલર છે, જે માત્ર મારી ફેમિલી આખી દુનિયામાં જે પટોળું બનાવતી હોય વનસ્પતિજન્ય રંગોમાં ખાલી અમારી ફેમિલી છે. અગાઉની પેઢીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા પટોળાના માસ્ટરપીસ જગવિખ્યાત છે અને વિશ્વના મ્યુઝિયમમાં સ્થાન શોભાવી રહ્યા છે. આ ડિઝાઇન 150 વર્ષ જૂની ડિઝાઇન છે, જે 150 વર્ષ પછી અમે પહેલી વાર રિપીટ કરી. એમાં પાટણનો થોડો હિસ્ટ્રી રહેલો છે. જ્યારે કુમારપાળ રાજા હતા એ વખતે હેમચંદ્રાચાર્ય જૈન મુનિએ સિદ્ધમ શબ્દાનું શાસન નામનો ગ્રંથ બનાવેલો, એને સન્માન આપવા આખી પાટણમાં જે શોભાયાત્રા કરી એ બતાવેલી છે. અને આ બનતા 3.5 વર્ષ થયેલા, કારણ એમાં એકની એક ડિઝાઇન રિપીટ નથી. પટોળાની કળા આજે ફેશન ઇન્ડસ્ટ્રીમાં ખૂબ લોકપ્રિય છે. પાટણથી પટોળા મોંઘા લાવજો. ગુજરાતના કલા વારસાની શાન સમાન પાટણના પટોળાએ માત્ર ગુજરાતને જ નહીં પણ સમગ્ર રાષ્ટ્રને કલાફલક ઉપર ગૌરવ અપાવ્યું છે. એક એવી જ અનોખી હેન્ડલૂમ કળા છે તાંગલિયા, જે ગુજરાતના ઝાલાવાડ પંથકની વિશેષતા છે. ટાંગલિયા કલા એક 700 વર્ષ જૂની છે. વણકર સમાજ તથા માલધારી સમાજના સમન્વયથી ઉદ્ભવેલી તાંગલિયા કળા અનેક તડકી છાંયડી જોયા પછી આજે વિશ્વના ફલક ઉપર પહોંચી છે. ટાંગલિયા હાથવણાટની કલા જે છે એની વિશેષતા એ છે કે આને દાણો પાડીને ડિઝાઇન બનાવી. જે તાર અમુક તારો લેવાના સાથે એ તાર લઈ અને એને મોતી જેવું દાણો બનાવી દેવાનો અને ત્યાર પછી એને નીચે જોઈન્ટિંગ કરી દેવાનું. તાણા અને વાણાની અંદર તાણામાં પહેલાં કરવાનું, પછી વાણામાં નાખી દેવાનું અંદર. પછી એની અંદર કઈ રીતે ડિઝાઇન મૂકવી એ અમારે જે વારસાગત જે ડિઝાઇન હતી એના ઉપરથી અમે બનાવતા. ત્યાર પછી અમે નિફ્ટ દ્વારા અને કોઈ ડિઝાઇનર દ્વારા અમે પણ એ ડિઝાઇન બનાવી હતી. સુતરાઉ રેશમ અથવા ઊનના કપડા પર નાના નાના થ્રેડને વણી બનાવવામાં આવતી નમણી ડિઝાઇન ખૂબ જ આકર્ષક લાગે છે. આ ડિઝાઇનોમાં વિવિધ પ્રાકૃતિક ચિત્ર અને આકૃતિઓનું મિશ્રણ હોય છે. આને કહેવાય ખજૂરી કહેવામાં આવે. આ આંબો કહેવાય, જે આપણે ઝાડ હોય છે, કુદરતી ઝાડ છે, એ આંબાની ઝાડ છે. અને આ એક ફાંડી કહેવાય. એક આ દુપટ્ટાની ડિઝાઇન છે આખી. આ વારસાગત ડિઝાઇન છે, આમાં કોઈ નિફ્ટને કે કોઈ ડિઝાઇન નથી આની અંદર. બદલાતા સમય સાથે તાંગલિયાને તેની પરંપરાગત ઓળખ જાળવી રાખીને નિફ્ટ તથા એનઆઈડી જેવી સંસ્થાઓની મદદથી આધુનિક ભાતમાં પરિવર્તિત કરવામાં આવી છે. ફેશન ડિઝાઇનર્સ પણ તાંગલિયાને નવીન વસ્ત્રોમાં સામેલ કરી આ કળાને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. 75 સુધી તો ચાલતી જ ત્યાં ટાંગલિયા કલા, પણ 75 પછી આ લુપ્ત થતી એ કલા. અને હવે એમાં નવો વળાંક લીધો છે, જે નવા કારીગરો અને નવી ડિઝાઇન, નવી પ્રોસેસ, નવું યાન, વુલનમાંથી કોટન, કોટનમાંથી સિલ્ક, સિલ્કમાં દુપટ્ટા, ડ્રેસ, મટીરિયલ, આ બધું પ્રોજેક્ટ આની અંદર બનાવેલા છે.
તાંગલિયા વસ્ત્ર તૈયાર કરવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ અને જહેમતભરી છે. યાર્ન પ્રોસેસિંગ, વસ્ત્રને રંગવાનું કામ, થ્રેડ ડિઝાઇનિંગ અને વણાટકામ, આ તમામ કામ મહેનતભર્યું તો છે જ, સાથે એટલું જ સર્જનાત્મક પણ છે. અને એટલે જ તો આ કળાના કારીગરોને દેશ તથા દુનિયાના સ્તરે પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. ઐતિહાસિક મૂલ્યના જતન અને વૈવિધ્યતાના કારણે તાંગલિયા કળાને યુનેસ્કોએ હસ્તકલાના અમૂલ્ય વારસાના રૂપમાં સ્થાન આપ્યું છે. ગુજરાતની ઉત્તરે પાટણના પટોળાની કળા ધબકે છે, તો અહીં સૌરાષ્ટ્રમાં વિકસ્યા છે એક અનોખા પટોળા, જે રાજકોટ અને સુરેન્દ્રનગર પટોળા તરીકે જાણીતા છે. રાજકોટી પટોળા બને છે, જે સિંગલ એકત પટોળા તરીકે વખણાય છે. આ પ્યોર મલબેરી સિલ્કથી બનાવવામાં આવે છે. અને આ એક સાડી જે સિંગલ એકત પટોળું છે એ બનતા 40 થી 45 દિવસનો સમય લાગે છે. અને આ આખી હાથવણાટની પ્રોસેસ છે, મશીનનો કોઈ જ પ્રકારનો ઉપયોગ થતો નથી. ટાઈ ડાઈથી લઈ અને વિવિંગનું બધું જ કામ હાથવણાટથી થાય છે. સિંગલ ઇકત તરીકે ઓળખાતા આ પટોળાની કળાની ઉત્પત્તિ પણ સદીઓ જૂની છે. અમારા પૂર્વજોથી આ પ્રોસેસ કરતા આવે છે. મારા ફાધર પણ આ જ કરતા અને મારા દાદા પણ આ જ પ્રોસેસ કરે છે. એટલે વંશ પરંપરાગત પ્રોસેસ છે વણાટકામનું જે છે. ઉત્કૃષ્ટ ડિઝાઇન અને વાઇબ્રન્ટ રંગોની અનોખી પેટર્ન આ પટોળાની વિશેષતા છે. મલબેરી સિલ્ક ઉપર બને છે, જે અમે નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાંથી મંગાવીએ છીએ, જે બેંગ્લોરમાં બને છે. ત્યાંથી ગવર્મેન્ટ થ્રુ જ અમે સિલ્ક મંગાવીએ છીએ, કે જે પ્યોર સિલ્કની ગેરંટી આપે છે. સિંગલ ઇકત પટોળા કળા દ્વારા જે સાડી તૈયાર કરવામાં આવે છે તે તેની વિશિષ્ટ ડિઝાઇન અને ઉચ્ચ ગુણવત્તાના કારણે પ્રસિદ્ધ છે. અને કિંમતમાં પણ પ્રમાણમાં ખૂબ જ વ્યાજબી હોવાથી દેશ વિદેશમાં તેની માંગ વધતી રહે છે. એક સાડી બનવામાં છે એ 40 થી 45 દિવસનો ટાઈમ લાગે છે. પટોળું છે એક આશરે 11 થી 12 હજારથી સ્ટાર્ટ થાય છે રાજકોટી પટોળું, અને 20-25 હજાર સુધી રેન્જમાં વેચાય છે. કારીગરોના કસબ, પરિશ્રમ અને કલા પ્રેમને પ્રતિબિંબિત કરતી આ રાજકોટ પટોળાની કળા આદરણીય વડાપ્રધાનના વોકલ ફોર લોકલના મંત્રથી પુનઃ વેગવંતી બની છે. ગુજરાત ગાથા. કેમ છો મિત્રો? હું હેલી, ફરી લાવી વિકાસની હેલી. હવે ગુજરાતના વિકાસનો વરસાદ તો સાંભેલા ધાર છે, એટલે હરખની નદીઓ 12 માસ ચાલવાની હો. આજે રણમાં જળ અને રણોત્સવમાં માનવ મહેરામણ, આજે બધું પૂરપાટ પહોંચ્યું છે. અને આ છે આપણું સ્મૃતિવન. 2001ના એક કાળમુખા ભૂકંપનો ભોગ બનેલ જીવોને અર્પણ ભુજનું આ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ. અહીં વાર્તા છે આપત્તિ સામે ઊભા થવાના શૌર્યની. ભૂકંપ બાદ ધૂળ ખંખેરીને દોડતા થનારા કચ્છની. અને ખુશીની વાત તો એ છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી તૈયાર થયેલ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કો દ્વારા વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં સ્થાન મળ્યું છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતની ગ્લોબલ છબી આજે આભે આંબી છે. ભુજના ભુજિયા ડુંગર પર 470 એકરમાં પથરાયેલું આ મ્યુઝિયમ આપણી સંસ્કૃતિની સાથે પ્રકૃતિનું પણ સંરક્ષણ કરી રહ્યું છે. 5 લાખથી વધુ વૃક્ષો ધરાવતું વિશ્વનું સૌથી મોટું મિયાવાકી જંગલ, ભૂકંપ પીડિત નાગરિકોના નામની તકતી ધરાવતા 50 ચેકડેમ, આધુનિક થિયેટર, સોલાર પાવર પ્લાન્ટ અને 300 થી પણ વધુ વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ પણ કરવામાં આવ્યું છે. છેલ્લા 2 વર્ષમાં અઢળક એવોર્ડ્સથી સન્માનિત આપણું આ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ આજે ગ્લોબલ આકર્ષણ બન્યું છે. પ્રવાસીઓની ભીડ તો અહીં વધતી જ રહેશે, કેમ કે આ ગુજરાત છે, વિકાસ અહીં સાંભેલા ધાર છે. હું હેલી, ફરી લાવીશ વિકાસની હેલી. જય જય ગરવી ગુજરાત. ગુજરાત ગાથા. ખંભાત એક સમયે ગુજરાતના વેપાર ઉદ્યોગનું કેન્દ્ર અને મહત્વનું બંદર કહેવાતું. સાથે જ તે રેશમી સાડી તથા ઘરચોળાનું ઘર પણ ગણાતું. પરંપરાગત હસ્તકલા કળાઓમાં
ખંભાતની રેશમી સાડી અને ઘરચોળું તેની સુંદર ડિઝાઇન, જટિલ વણાટ અને ગુજરાતી સંસ્કૃતિના પ્રતિનિધિત્વ માટે વિખ્યાત છે. हाथ साल चलता है यहाँ के खंबात में, बहुत मशहूर है. हमारे बाप दादा के टाइम से हम बुनते हैं और इसमें बहुत लोग इसके व्यवसाय में लगे हुए हैं. सिल्क बाय सिल्क घर चोला हमारे बनता है साड़ी, टोटल हाथ से काम होता है. इसमें पावर से कोई काम नहीं होता और तुम्हारे हर घर में हर आदमी एक आदमी इसमें व्यवसाय में लगा हुआ है. ઘરચોળા માટે સિલ્ક સાડી બનાવવાની પ્રક્રિયા લાંબી અને જટિલ છે. ડબલ ચોરસ પેટર્નની સાડી માટે 12 દિવસનો સમય લાગે છે. જો સાડી પર સીધી જડાવટ હોય તો તે 30 દિવસમાં પૂરી થાય છે. પાનું કે છે ને રેશમી સાડી. અત્યારે તો આ વેપારી અહીંથી આ સાડી સાદી આમને એમ જ વેચવાના. તો જે વેચનાર વેપારી છે એ તોને ફાવે એ પ્રમાણે એના પર કલર કરાવવાના, ઉપર બંધેજ બંધાવવાની અને ત્યાર પછી એમને વેચવાની. એટલે અત્યારે તો દરેક કારીગર આ સફેદ સાડી જ ગાડી બનાવતો હોય અને જ્યારે બજારમાં આવે ત્યારે આમાં એક સફેદ રંગ ના દેખાય. ખંભાતમાં આ સિલ્ક સાડીના વણાટનું કામ થાય છે, જ્યારે રંગાઈ અને બ્લોક પ્રિન્ટિંગ માટે જામનગર તથા કચ્છ મોકલવામાં આવે છે અને પછી આ રેશમી સાડી પાનેતર કે ઘરચોળા સ્વરૂપે નિખરી ઉઠે છે. લગ્ન પ્રસંગ તથા શુભ પ્રસંગ માટે અનિવાર્ય ગણાતી આ સાડીના કારીગરો હાલ અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યા છે. ખંભાતના કોઈ પણ ઘર બાકી નહીં હોય કે જેમાં એક સાડ ના હોય. તો ધીરે ધીરે આ બધું મશીન આ મિલની સાડીઓ ચાલુ થઈ, સૂત્રોને પોલિસ્ટર ને નાયલોન ને ત્યાર પછી આ સાડીઓ ઓછી થતી ગઈ. સમયની સાથે હવે આ હાથશાળ કારીગરો સાડી સિવાય ડ્રેસ મટીરિયલ અને ચાદર તથા ટુવાલ વણવાનું કામ પણ કરે છે. અમે અહીંયા આગળ સાડીઓ અત્યાર સુધી બનાવતા હતા, અત્યારે ડ્રેસ મટીરિયલ ચાલે છે ને આ અમારા બાપ દાદાનો વંશજોનો ધંધો છે. આ સિલ્કમાં છે અને બીજું કે આ પેલું ખાદી ટાઈપ છે ડ્રેસ મટીરિયલ. આમ આટલા પેલા ખાદીના કેવા ડબકા પડે એ ટાઈપ છે. આ સિલ્કમાં ખાદી બનાવીએ છે. પહેલાં તો બહુ સારું હતું કારણ કે પહેલાં આ આઈટમ છે ને સિલ્ક ઓનલી ફોર હેન્ડલૂમ જ પર ચાલતું હતું. પહેલાં ખંભાતમાં લગભગ 1000થી ઉપર સાડો હતી. એ વખતે ડિમાન્ડ બહુ હતી. પાવરલૂમ પર આ બનતી જ નહોતી આઈટમો. અત્યારે તો સિલ્ક પાવરલૂમ પર બનતું થઈ ગયું છે. જો કે હવે ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઘરચોળા સાડીની કળાને બચાવવા ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત સહાય કરે છે. તેનાથી આ કળાને પુનર્જીવન મળ્યું છે. ગુજરાતના ઐતિહાસિક કળા વારસાની વાત કચ્છ વગર અધૂરી છે. સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ એવા કચ્છ પ્રદેશની હાથ વણાટની અદ્વિતીય કળા અજાયબી પમાડે તેવી છે. અને તેમાંય કચ્છનું ભુજોડી ગામ ઉત્કૃષ્ટ કસબીઓ તથા તેમની બેજોડ વણાટ કલા માટે વિશ્વના નકશે સ્થાન પામ્યું છે. પહેલાં અમારા બાપ દાદા ફક્ત રેબારીના ધાબળા વણતા હતા. પછી 90ની સાલથી શાલ, સ્ટોલ, શેતરંજી, સાડી બધી અમે બનાવી છે. અમે સાહેબ કચ્છની જે કચ્છી શાલ જે છે એ અમે બનાવીએ છીએ અને સ્ટોલ બનાવીએ છીએ, પછી સાડી બનાવીએ છીએ, પછી કાલા કોટનના ઓર્ગેનિક કોટનના અમે મટીરિયલ પણ બનાવીએ છીએ. ઘણી આઈટમ બને છે સાહેબ. આ કળા કચ્છના લોકજીવન અને પારંપરિક રીત રિવાજો સાથે જોડાયેલી છે. સદીઓથી કચ્છના કારીગરો ઊન અને સૂતર જેવા કુદરતી તાંતણાનો ઉપયોગ કરી આ અદ્ભુત હસ્તકલા રચતા આવ્યા છે. આ અમારો વણાટકામ અમારા બાપદાદાનું કામ છે. અમને આ વણાટકામ અમારા બાપુજી મધર શીખવાડ્યું હતું, એમને એમના માતાજી પિતાજી. આ અમારી જૂની 300 વર્ષ પહેલાંની કળા છે. અમારું જે આ વિવિંગનું કામ છે એ હું એમ કહું તો ચાલશે કે આ અમારો જ્યારે બાળકનો જન્મ થાય ને એના પેટમાંથી જ બ્લડનું જ ડિઝાઇન છે આ બધું. કે અમે જ્યારે આ દેશી ઊનનું કામ કરતા હતા ત્યારે એનો શીપ
જે ઘેટું હોય એના વાળ અમારી પાસે આવે, એનું સ્પિનિંગ પણ હાથે થાય. પછી એનું અમે તાણું કાઢીએ, વાર્પ કાઢીએ, વાર્પ કરી એને અમે ડાઈંગ કરીએ. એ બધું થયા પછી અમે એક સાઈડથી એક સાઈડ જોઈનિંગ આપીએ અને ત્યાર બધી એ વિવિંગ માટે રેડી થાય. તો વિવિંગથી પહેલે 10 પ્રોસેસમાં ગુજરવું પડે ત્યારે જ વિવિંગ માટે સ્ટાર્ટ થતું હોય છે. અને અમારી જે વિવિંગની કચ્છની વિવિંગની જે ખાસિયત છે, આ જે એક્સ્ટ્રા વેબ છે એ જ અમારી માસ્ટરી છે. અમારા પૂર્વજો પહેલાં ખેતી પણ કરતા હતા, તો બળદગાડાથી એ જ્યારે જતા હતા ત્યારે એક બળદે પેશાબ કર્યું અને પેશાબ કર્યો તો એની એક લાઈન બની. એ લાઈનમાંથી આ ડિઝાઇન બની છે. એનું નામ છે વાંકીઓ. આ ડિઝાઇનનું નામ છે ચૌમુખ. આ ડમરું છે એ અમે શિવ ભગવાનમાંથી પ્રેરણા લઈને બનેલું છે. પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈને છેવાડે બેઠેલા આ કારીગરોએ એવી બેનમૂન કૃતિઓ રચી છે કે જેને દેશના સર્વોચ્ચ એવોર્ડ દ્વારા પુરસ્કૃત કરવામાં આવી છે. આ ડિઝાઇન જે છે સર, એ અમારી વણાટ ઇતિહાસની જેટલા પણ મોટિવ છે આના ઉપર કોપી કરેલા છે. અમારા કચ્છના ટોટલ મોટિવ આ એક સાલમાં અમે કોપી કરેલા છે. એ એમની વિશેષતા છે. વણાટકામમાં મને 2003નો રાષ્ટ્રીય એવોર્ડ મળેલ છે. એક સાલ બનાવી હતી, એને બનાવવા 6 મહિના લગાતા. એ પ્યોર વૂલ અને વેજીટેબલ કલરની સાલ હતી. 2023માં જે હેન્ડલૂમનું સર્વોચ્ચ એવોર્ડ છે સંત કબીર એવોર્ડ, એ પણ મને હમણાં મળ્યું. સરકાર તથા સંસ્થાઓના સહયોગથી કચ્છની આ આકર્ષક કલાને પ્રોત્સાહન મળ્યું છે અને તેના વિકાસની તકો વધી છે. વણાટકામમાં અમારું એક ગ્રુપ છે. બધી અમે 40 ભાઈઓ સાથે મળી કામ કરીએ છીએ. અમને સારું કામ પણ મળી રહે છે. ગુજરાત ગવર્મેન્ટ હાથસાળનું અમને દર વખતે સારું કામ રહે છે. પછી WSA એનું પણ સારું કામ રહે છે. પછી ભારતમાં યોજાતા બધે પ્રદર્શનો દિલ્હી, બોમ્બે, હૈદરાબાદ, ચેન્નઈ ત્યાં પણ અમે જઈએ છીએ. હવે છેલ્લા 3 વર્ષથી અમે વિદેશોમાં પણ જઈએ છીએ. આજે પબ્લિકમાં બધે મિલનું કોઈને રસ નથી. પૈસા ભલે આ વણાટકામ થોડું મોંઘું પડે, જે હાથથી ટ્રેડિશનલથી કારીગરોનો વિકાસ થાય એ દેથી ભારતમાં પણ સારા કસ્ટમરો છે. ગુજરાતની આ તમામ હેન્ડલૂમ કળાઓ આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. આ ઐતિહાસિક કળાઓના સંવર્ધન માટે સરકાર નિરંતર પ્રયાસ કરી રહી છે. એક નાગરિક તરીકે આપણું પણ કર્તવ્ય છે કે આ કારીગરોના હાથે તૈયાર થતા બેનમૂન સ્વદેશી વસ્ત્રોને અપનાવીએ. આત્મનિર્ભર ભારતના મંત્રને સાકાર કરીએ. આપણું ગૌરવવંતુ ગુજરાત, ખીલતું ખીલતું ખમીરવંતુ ગુજરાત. આપણું ગૌરવવંતુ ગુજરાત, ખીલતું ખમીરવંતુ ગુજરાત. વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, વિવિધ